તળાજા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના જન્મદિવસ નિમિત્તે તળાજા વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આજરોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જન્મદિવસની ઉજવણીને માત્ર શુભેચ્છાઓ પૂરતી સીમિત ન રાખી વૃક્ષારોપણ, આયુર્વેદિક નિદાન કેમ્પ, ગરીબ પરિવારોને ભોજન અને જનસંપર્ક જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજી સમાજ સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સવારે લીલીવાવ ગામે મોક્ષધામ ખાતે વૃક્ષારોપણ સાથે કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ પાવઠી ખાતે અલગધણી આશ્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તળાજાના દીનદયાળનગર ખાતે ઠાકોર સમાજની વાડીમાં સર્વરોગ નિદાન આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો, જેમાં લોકોએ લાભ લીધો હતો। બપોરે ભારદ્વાજ બાપુ સંચાલિત આશુતોષ અન્ન ક્ષેત્રના ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારોને ભોજન કરાવવામાં આવ્યું હતું, જ્યારે મહુવા ચોકડી સ્થિત શક્તિ કોમ્પ્લેક્સ ખાતે જનસંપર્ક કાર્યાલય જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। આમ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના જન્મદિવસની ઉજવણી સેવા, સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે કરવામાં આવી હતી। વિવિધ કાર્યક્રમોમાં ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। શિવ શિવ આજે આપણા માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણનો જન્મદિવસ છે। મારે ભૂલ નથી પડી, ધારાસભ્યની જગ્યાએ ધારાસભ્ય બોલાઈ ગયું, પણ ખરેખર ધારાસભ્યની સાથે સાથે ધારાસભ્ય પણ છે। આજે જન્મદિવસ એણે એવી રીતે ઉજવો છે કે સર્વરોગ નિદાન કેમ્પ, પછી આ આશુતોષ ક્ષેત્રમાં ગરીબોને જમવાનું ગિફ્ટ, પછી વૃક્ષારોપણ, પછી અનેક કાર્યક્રમો આજે કરીને જન્મદિવસ ઉજવ્યો છે। એટલે કે ખરેખર જે ધારાસભ્યએ આવા કામ કરીને જન્મદિવસ ઉજવવો જોઈએ કે એના દ્વારા બીજાને પ્રેરણા મળે કે અને નાના માણસથી લઈને મોટા માણસ સુધી દરેકના એમણે કામ કર્યા છે અને હજી પણ કરતા રહેશે। એટલે આજે ગૌતમભાઈના જન્મદિવસની એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને એવી ભગવાનને પ્રાર્થના કરું કે પાછા ગૌતમભાઈ જ આપણી વચ્ચે સેવા કરવા રિપીટ થાય અને ભગવાન ભોળાનાથ એની પર સદાય આશીર્વાદ આપે। શિવ શિવ।